ગિરનાર પર્વત પર ધીમી ધારે પડતા વરસાદી વાદળો સાથે વાત કરતા ગિરનારના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। ગુજરાતમાં ધીમે ધીમે ચોમાસું ઝડપ પકડી રહ્યું છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે, ત્યારે બીજી તરફ ગિરનાર પર્વત પર પણ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। ગિરનાર પર વરસાદ દરમિયાન અને વરસાદ બાદના દ્રશ્યો અદ્ભુત હોય છે। ગિરનારમાં જ્યારે વરસાદ પડે છે ત્યારે એવું દ્રશ્ય ઊભું થાય છે કે જાણે વાદળો પર્વત સાથે વાતો કરતા હોય। આપને જણાવી દઈએ કે ગિરનારની સુંદરતા જોવી હોય તો ચોમાસાની ઋતુ દરમિયાન તેની મુલાકાત લેવી। ચોમાસામાં અહીં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે। આ દરમિયાન ગિરનાર પર્વત પરથી અનેક ઝરણા સજીવન થાય છે। પર્વતના પગથિયા પરથી પણ પાણી ખડખડ વહેતું નીચે આવે છે। પ્રકૃતિ પ્રેમીઓ ખાસ કરીને ચોમાસામાં ગિરનારની મુલાકાત લેતા હોય છે અને અનેરો આનંદ માણતા હોય છે। ગિરનારમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે, ત્યારે ખુશનુમા વાતાવરણના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। ગિરનાર પર્વત પર પવનની આંધી સાથે વરસાદ શરૂ થયો છે। બીજી તરફ ખુશનુમા વાતાવરણમાં યાત્રિકો ગિરનારની યાત્રા કરતા નજરે પડ્યા છે। ગિરનાર પર્વત પર વરસાદ બાદ ઝરણા જીવંત થાય છે। આ દ્રશ્યો જોવા ખરેખર જિંદગીનો એક લહાવો છે। મારું નામ દેવાંશી લેરુ છે। હું રાજકોટથી આવું છું અને મને અહીંયા બહુ જ મજા આવી। ચડવાની એટલી જ મજા આવી। સ્ટાર્ટિંગમાં તડકો હતો, પછી જેમ જેમ ઉપર આવ્યા એમ રેની એટમોસ્ફિયર થઈ ગયું, વાદળ આવી ગયા અને બહુ જ વ્યૂ તો બહુ જ જોરદાર છે અને લાઈક બહુ જ મસ્ત, બહુ જ ક્લાસી ને બહુ જ મસ્ત એટમોસ્ફિયર છે। મારું નામ સિદ્ધિ મોહિતવ્યાસ છે। હું મારા હસબન્ડ સાથે અહીંયા આવી છું। અહીંયા આવીને બહુ જ વધારે મજા આવી છે। વધારે વરસાદ જેવું વાતાવરણ બી સારું થઈ ગયું છે। ફર્સ્ટ ટાઈમ જ હજી અમે એક્સપિરિયન્સ લીધો છે અહીંયા આવીને। કેટલા વાગે ચડ્યા હતા? અને અમે સવારે 11 વાગે આવ્યા હતા અને અંબાજી સુધી તો રોપવેમાં જ આવેલા હતા, પછી અંબાજીથી દત્તાત્રેય પગથિયાથી ચડ્યા હતા। અત્યારે કેવું વાતાવરણ? બહુ સરસ વાતાવરણ છે, એન્જોય કરવા માટે બહુ સારું છે। ચોમાસાની સિઝનમાં તો બધાય આવવું જ જોઈએ, ખરેખર બહુ વધારે સારું છે અત્યારે તો। પ્રસાદ લઈને આવ્યા પછી બહુ વધારે વરસાદ જેવો માહોલ થઈ ગયો છે। હિલ સ્ટેશન ગુજરાતનું બહુ વધારે સૌથી સારામાં સારું છે। દૂર સુધી તમારે જવું ના પડે, બહુ જ વધારે સૌંદર્ય અહીંયા જ છે પ્રકૃતિનું, તો બધાએ ખાસ મુલાકાત લેવા જેવી જ છે અહીંયા। આ ઉપરાંત વરસાદી વાતાવરણમાં ગિરનારની યાત્રા કરવી એ પણ જીવનનો એક લાવો છે। મારું નામ ઘનશ્યામભાઈ છે। અમે વિછિયા તાલુકામાંથી આવું છું। અહીંયા ગિરનારનો બહુ આનંદ સારો છે આજનો, અને વાતાવરણ એકદમ ઠંડુ છે, વરસાદ વાળું। અને બધે એવી વાત સાંભળી હતી કે વાદળો ગિરનાર સાથે વાતો કરે છે, પણ અમે નજર આજ જોયું છે કે ના, વરસાદમાં અને આવા વાતાવરણમાં વાદળો ગિરનાર સાથે વાતો કરે છે, એ અમે નજર નિહાળ્યું છે અને આ જોવાનો બહુ અમને આનંદ આવ્યો છે।